જૂનાગઢ જિલ્લામાં નકલી દૂધ મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। વિસાવદરના લેરિયા ખાતેથી દરરોજ સવારે 6 વાગે દૂધ ભરાઈ જૂનાગઢની ગિરનાર એટલે કે સુરત ડેરીમાં પહોંચાડવામાં આવતું હતું અને સવારે 7:30 વાગ્યા સુધી ખાલી કરવામાં આવતું હતું, પરંતુ મળેલી ગુપ્ત માહિતીના આધારે આ દૂધ નકલી હોવાની શંકા ઊભી થતા વાહનને શંકાના આધારે રોકવામાં આવ્યું હતું। ત્યારબાદ સમગ્ર મામલે પોલીસ અને FSSAIના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી। હાલ અધિકારીઓ દ્વારા દૂધના નમૂનાઓ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે। હવે તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે। આજરોજ અમારા દ્વારા લેરિયાથી જે ટેન્કર 8966 નંબરનું જે નીકળ્યું હતું, જેના ઘણા સમયથી અમારી પાસે બાતમી હતી કે આ દૂધની અંદર ક્યાંક ને ક્યાંક એડલ્ટ્રેશન કરવામાં આવે છે, તો આજે અમારા દ્વારા એ ટેન્કરને રોકવામાં આવ્યું। અમે કાળવા ચોક પાસે જે સરકારી લાઇબ્રેરી છે ત્યાં ટેન્કર રોક્યું હતું। ત્યારબાદ અહીંના જે પ્રશાસન તંત્ર છે એ પ્રશાસન તંત્રને આ મુદ્દામાલ જપ્ત કરવા માટે 112 નંબર અને અહીંના જે પ્રશાસન અધિકારીઓ છે એમને કોલ કરીને બોલાવેલા હતા। આ ટેન્કર જપ્ત કરવામાં આવ્યું અને ત્યારબાદ જે FSSAના અધિકારી છે એ જૂનાગઢ FSSAના અધિકારીને પણ ફોન કરીને બોલાવવામાં આવ્યા। આજરોજ અહીંયા FSSAના ત્રિવેદી સાહેબ કરીને અધિકારી ઉપલબ્ધ હતા, જે ફૂડ ઇન્સ્પેક્ટર છે। એ ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે દૂધ છે એ દૂધની જે ટેસ્ટિંગ છે એ 6 મહિના પછી થશે। એટલે અમે પ્રશ્ન કર્યો કે 6 મહિના પછી કઈ રીતે, તો એના દ્વારા કહેવામાં આવ્યું કે અમારી જે ટેસ્ટિંગ વાન જે છે જેની અંદર બધા સંસાધનો છે એ ટેસ્ટિંગ વાન છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રિપેરિંગમાં પડી છે। એટલે રિપેરિંગમાં પડી છે એને કારણે અમે કોઈ પ્રકારનું ટેસ્ટ નથી કરી શકતા। એટલે આ બહુ ખૂબ ઉડાવ જવાબ હતો। જે ઉચ્ચ અધિકારીઓ જે છે એને પણ કોલ કરવામાં આવ્યો, રાણા સાહેબથી લઈ બીજા અન્ય જૂનાગઢના જે FSSAના ઉચ્ચ અધિકારીઓ છે એમને પણ કરવામાં આવ્યો, પરંતુ કોઈ જગ્યાથી યોગ્ય જવાબ ન મળ્યો। એટલે અમે પોલીસ તંત્રના પરાંગણની અંદર એટલે કે C ડિવિઝનની અંદર અમે અમારી પાસે જે ટેસ્ટિંગ કીટ હતી, મિલ્ક ટેસ્ટિંગ કીટ, એના દ્વારા અમે આની પ્રાથમિક તપાસ કરી। જ્યારે પ્રાથમિક તપાસ કરી ત્યારે આ જે દૂધ છે એ પીવા માટે યોગ્ય નથી, એટલે કે અસામાન્ય છે। તેની અંદર ક્યાંક ને ક્યાંક ડિટર્જન્ટનું પ્રમાણ, તેની અંદર ક્યાંક ને ક્યાંક યુરિયાનું પ્રમાણ, તેની અંદર ક્યાંક ને ક્યાંક બીજા જે તત્વો જે છે એ એડલ્ટ્રેશન કરવામાં આવ્યું હોય એવું સ્પષ્ટપણે પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું। અને FSSAના જે અધિકારીઓ છે એને અમારા દ્વારા આ જે અમારી પાસે મિલ્ક ટેસ્ટિંગ કીટ હતી એને ભેટ સ્વરૂપે પણ આપવામાં આવી છે કે જેથી કરીને જૂનાગઢના જે નાગરિકજનો જે સામાન્ય લોકો છે એનું જીવન અને એનું આરોગ્ય બરબાદ ન થાય। બીજી વાત કે અહીંના જે FSSAના અધિકારીએ જે અમને ઉડાવ જવાબ આપ્યો છે, એવું કહેવામાં આવ્યું છે કે અમારી પાસે ટેસ્ટિંગ કરવા માટે કોઈ પ્રકારની ઓથોરિટી નથી, ટેસ્ટિંગ કરવા માટે અમારી પાસે કોઈ સંસાધનો નથી। તો અમે કહેવા માગીએ છીએ કે 6 મહિના પછી કોઈને કેન્સર થયું, કોઈના ઓર્ગન ફેલ થઈ ગયા અને પછી આ રિપોર્ટ આનો નેગેટિવ આવ્યો, તો એના માટે જવાબદાર કોણ રહેશે? શું અધિકારીઓ રહેશે? જે FSSAના ઉચ્ચ અધિકારીઓ કહી રહ્યા છે કે અમારી પાસે સંસાધનો નથી, અમે આના માટે જવાબદાર નથી, તો કોણ જવાબદાર છે? FSSAનો લો એવું કે છે કે મોડામાં મોડું 14 દિવસની અંદર આના તમામ પ્રકારના રિપોર્ટ પણ થઈ જવા જોઈએ અને પ્રાથમિક ધોરણે 2 દિવસની અંદર આ રિપોર્ટ થયા બાદ એ દૂધ ડિસ્ટ્રોય કરવું કે દૂધને એની યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવો એ પણ થઈ જવું જોઈએ। પણ FSSAના જે લો છે એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના જે લો છે એને FSSAના જ અધિકારીઓ જે છે એ ધોઈને પી ગયા છે। એટલે FSSAનો જે લો છે, FSSAનો જે કાયદો છે એ ખૂબ નબળો છે। તેની સાથે સાથે જે અધિકારીઓ છે એનું જે મનસ્વી જે વર્તન છે એ મનસ્વી વર્તન પણ જે જૂનાગઢના જે સામાન્ય નાગરિકો છે એ સામાન્ય નાગરિકોનું આરોગ્ય સાથે ચેડા કરતું છે। આજરોજ અમારા દ્વારા એક ટેન્કર એટલે કે દૂધનું ટેન્કર જે છે 8996 નંબરનું એ રોકવામાં આવેલું હતું અને આજે આ ટેન્કર રોકી પહેલાં તો પ્રશાસન તંત્રે આનો મુદ્દામાલ જપ્ત કરેલો હતો અને ત્યારબાદ FSSAના અધિકારીને બોલાવેલા હતા અને FSSAના જે અધિકારી છે એને ખૂબ ઉડાવ જવાબ આપ્યો છે। FSSAના અધિકારીનું કહેવું એવું છે કે છેલ્લા 6 મહિનાથી અમારી પાસે ટેસ્ટિંગ કિટ નથી અને જે ટેસ્ટિંગ વાન છે એ રિપેરિંગમાં પડી છે, એટલે રિપેરિંગમાં પડી છે એટલે અમે ટેસ્ટિંગ નથી કરી શકતા। હવે જોવા જઈએ તો FSSAનો જે લો છે એવું કહે છે કે ગમે એવી હોય તો ઓછામાં ઓછા 14 દિવસની અંદર આનું ટેસ્ટિંગ કરી અને જે મુદ્દામાલ છે એ રાખવો ન રાખવો, ડિસ્ટ્રોય કરવો, એની ઉપર તાત્કાલિક નિર્ણય કરવાની જવાબદારી FSSAના અધિકારી છે। આજે અમે કહી શકાય કે જૂનાગઢના C ડિવિઝનના પરાંગણની અંદર અમારી પાસે જે ટેસ્ટિંગ કિટ હતી એ ટેસ્ટિંગ કિટના માધ્યમથી અમે આ દૂધનો ટેસ્ટ કર્યો છે। પ્રાથમિક ધોરણે અમને એવું લાગ્યું છે કે આ દૂધની અંદર ક્યાંક ને ક્યાંક એડલ્ટ્રેશન થયેલું છે। યુરિયાનું પ્રમાણ પણ અમને જોવામાં આવ્યું છે, ત્યારબાદ ડિટર્જન્ટનું પ્રમાણ પણ અમને જોવામાં આવ્યું છે। હવે કયું કેટલી માત્રામાં છે એ અમને નથી ખબર। આની અંદર સોયાબીન છે કે નહીં, પામતેલ છે કે નહીં, આની અંદર બીજા કોઈ પણ પ્રકારના એડલ્ટ્રેશન કરવામાં આવેલા છે કે નહીં, એની તપાસ એ GCના માધ્યમથી જ થઈ શકે। પરંતુ કહી શકાય કે FSSAના જે અધિકારી છે, જે ઉચ્ચ અધિકારીઓ AC ચેમ્બરની અંદર બેઠા બેઠા ઓર્ડર કરતા હોય છે, એની પાસે કોઈ જ પ્રકારના સાધનો ઉપલબ્ધ નથી। અને આજે અમારા દ્વારા જે FSSAના
જે અધિકારી છે અહીંયા ઉપલબ્ધ હતા ત્રિવેદી સાહેબ, એને એક ટેસ્ટિંગ કિટ એટલે કે મિલ્ક ટેસ્ટિંગ કિટ જે છે એ ભેટ સ્વરૂપે આપવામાં આવી છે, જેથી કરીને જૂનાગઢના જે નાગરિકો છે એ નાગરિકોનું ભવિષ્ય ન બગડે, નાગરિકોનું આરોગ્ય ન બગડે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું છું યુવરાજસિંહ જાડેજા. મારી સાથે છે જીતુભાઈ ઉપાધ્યાય, રાજુભાઈ બોરખતરિયા, શુભમભાઈ, ધાર્મિકભાઈ, પિન્ટુભાઈ, જીતુભાઈ કલાલ, બધા જ લોકો આજે જે કહી શકાય કે માનવોના આરોગ્ય સાથે જે ચેડા કરતું એક દૂધ અમને જે શંકાસ્પદ લાગી રહ્યું હતું તે વિસાવદરના લેરિયા ખાતેથી જે નીકળી અને જૂનાગઢની ગિરનાર સુધી જેને ઠલાવવામાં આવતું હતું. છેલ્લા 15 દિવસથી અમારી પાસે બાતમી હતી. અમે અલગ અલગ જગ્યાએ રેકી કરી, જેટલી પણ જગ્યાએ અમારી પાસે ઇનપુટ હતા એ બધા ઇનપુટ અમે ક્રોસ વેરીફાઈ કર્યા. જે જગ્યાથી માલ સામાન લેવામાં આવતો હતો એ માલ સામાન જ્યાંથી લેવામાં આવતો હતો ત્યાંથી ક્રોસ વેરીફાઈ કર્યું અને ત્યારબાદ અમે આ જે દૂધનું ટેન્કર છે એ જૂનાગઢના એન્ટ્રી પોઈન્ટ ઉપર કાળવા ચોક પાસે જ્યાં સરકારી લાઇબ્રેરી આવી છે ત્યાં એને રોક્યું હતું અને ત્યારબાદ પોલીસને ફોન કરી 112ને કોલ કરી અને આ જે જથ્થો છે જે 8966 નંબરનો જથ્થો એ અમે જપ્ત કરાવ્યો હતો અને આ જથ્થો અત્યારે જૂનાગઢના સીવ ડિવિઝન પાસે છે. જોવા જઈએ તો FSSAના અધિકારીને પણ અમે જાણ કરેલી. FSSAના અધિકારીમાંથી ફૂડ ઇન્સ્પેક્ટર જે છે એ આવેલા હતા અને ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા આ બાબતની મેં જ્યારે જાણ કરી કે આની ઉપર ટેસ્ટ કરી અને પ્રાથમિક ધોરણનું જે પણ તારણ છે આપવામાં આવે, પરંતુ એનો જવાબ એ અમને ગેરવ્યાજબી લાગ્યો. કારણ કે એના દ્વારા એટલે કે ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે ટેસ્ટિંગ થવું જોઈએ એ ટેસ્ટિંગ કરવા માટે જે લેબ અને જે વેન હોવી જોઈએ એ વેન છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રિપેરિંગમાં છે. એ વેન અમારી પાસે ઉપલબ્ધ નથી, એટલા માટે અમારું ટેસ્ટ કરી શકતા નથી. ત્યારબાદ અમારા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમે બીજી કોઈ પ્રાઇવેટ જગ્યાએ, જે રીતે ભૂતકાળમાં અમે 6001 નંબરનું ટેન્કર જે હનુમાન ખીજડીયાથી નીકળી અને અરવલ્લી બાયડ સુધી અલગ અલગ જગ્યાએ જતું હતું, તો એની પણ બાતમી આપેલી. ત્યારે પણ એ અલગ કહી શકાય કે અહીંયાની જે સહકારી સંસ્થા છે અહીંયા ચેક કરવામાં આવ્યું હતું, અહીંયા જીસી મારી અને એડલ્ટ્રેશન કહ્યું અને કેટલા માત્રામાં જે ચેક કરવામાં આવ્યું હતું તો તે રીતે ચેક કરવામાં આવે, પરંતુ એમાં પણ અમને જવાબ મળ્યો કે અમે ચેક ન કરાવી શકીએ. FSSAનો જે લો છે એવું કહે છે કે વિધિન 14 ડેઝ આની અંદર ચેક થઈ જવું જોઈએ અને પ્રાથમિક જે છે પ્રાથમિક રિપોર્ટ એ વિધિન 2 ડેઝની અંદર આવી જવો જોઈએ, જેથી કરીને આ મુદ્દામાલ રાખવો કે ન રાખવો એ નક્કી થઈ શકે. પરંતુ FSSAના અધિકારી એ ચૂંટણી કાર્યક્રમમાં વ્યસ્ત છે. ઉચ્ચ અધિકારીઓ જે રાણા સાહેબ છે, જૂનાગઢના FSSAના ઉચ્ચ અધિકારીઓ છે, એ અધિકારીઓ પણ એવું કહેવામાં આવી રહ્યું કે હવે અમને ચૂંટણીની કામગીરી સોંપી દીધી છે એટલે અમે આ કામગીરી નહીં કરી શકીએ. મારે આ માધ્યમથી જૂનાગઢની જનતાને કહેવાનું કે હે જૂનાગઢની જનતા, તમે જે દૂધ પી રહ્યા છો એ દૂધ ક્યાંક તમારા બાળક કે તમારા વૃદ્ધ જે માતા પિતા છે એને કેન્સર તો નથી કરી રહ્યું ને, એની કિડની ફેલ તો નથી કરી રહી ને, એના ઓર્ગન ફેલ છે એ તો નથી કરી રહ્યા ને? કારણ કે સૌથી વધારે આખા ભારત દેશની અંદર કેન્સરના સૌથી વધુ કેસ જો કોઈ જગ્યાથી આવતા હોય તો એ ગુજરાત છે. અને ગુજરાતમાં તમે જોયું હશે કે સૌથી વધારે ઓર્ગન ફેલિયરના કેસ પણ એ ગુજરાતમાંથી બહાર આવે છે. કેમ? કારણ કે આપણે જે પદાર્થો ખાઈ રહ્યા છીએ, પી રહ્યા છીએ, એ પદાર્થની અંદર જે વસ્તુઓ ઉમેરવામાં આવે છે એ વસ્તુઓ આપણા જીવના જોખમે આપણે ક્યાંક ને ક્યાંક ગ્રહણ કરી રહ્યા છીએ અને જીવનું જોખમ એ પેદા કરતું હોય છે. હમણાં જ તમે જોયું છે કે છેલ્લા થોડાક દિવસોની અંદર હાર્ટ એટેકના કેસ વધી ગયા. એ હાર્ટ એટેકના કેસ વધવાનું કારણ પણ આ એડલ્ટ્રેશન છે. એને રોકવાની જવાબદારી FSSAની છે, અમારી નથી. અમારી તો જવાબદારી એટલી હતી જાણ કરવી. અમે બધાએ લોકોએ જ્યારે ટેન્કર રોક્યું ત્યારે અમે કોઈ જગ્યાએ એને ટેન્કરના માલિક હોય કે ટેન્કરના ચાલક હોય એને કોઈ જગ્યાએ હાથે નથી રેડો, કોઈ જગ્યાએ બીજું કાંઈ આમાં માગ્યું પણ નથી. જ્યારે FSSAના અધિકારી આવ્યા ત્યારે અમે કીધું કે અમને એક બોટલ આમાંથી દૂધ આપો જેથી કરીને ટેસ્ટ કરાવો તો અમે પણ કરાવી શકીએ. હવે જોવા જઈએ તો અમારો રિપોર્ટ એ ગ્રાહ્ય નહીં રહે એવું FSSAના અધિકારીનું કહેવું છે. તો અમારે હવે દૂધ લઈને કરવાનું શું? એટલે આ સમજાતું નથી કે આપણે કઈ જગ્યાએ જીવી રહ્યા છીએ. અંડું કહેવાય ને ભાઈ કે આજે આ પ્રશાસન તંત્ર હોય કે વહીવટી તંત્ર હોય, અંધેરી નંગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે અને બધી જ જગ્યાએ દે ઠોક ચાલે છે. એટલે ગુજરાતની જનતાને ખાસ કરીને જૂનાગઢની જનતા આમાં ધ્યાન આપે. તમારા ભવિષ્ય સાથે, તમારા બાળકોના ભવિષ્ય સાથે કે તમારા બાળકોના આરોગ્ય સાથે કે તમારા વૃદ્ધ માતા પિતાના આરોગ્ય સાથે એ ચેડા થતા હોય ત્યારે મહેરબાની કરીને બોલવાની જવાબદારી તમારી છે. તમે આગળ આવો. જય હિન્દ, જય ભારત.